નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગરમી ખૂબ તીવ્ર હતી અને હું કાળઝાળ ધૂપમાં ભારે બોજ ઉઠાવીને નવી બનેલી રહેલી બિલ્ડિંગ ઉપર જઈ રહ્યો હતો. અહીં નવીનીકરણનું કામ ચાલુ રહી ગયું હતું. હું એક મજૂર હતો અને ઈંટો ઉપાડતો હતો. મારું જીવન ખૂબ જ કઠિન હતું. હું મારા જીવનમાં સંપૂર્ણપણે એકલો રહી ગયો હતો. અમે બે ભાઈઓ હતા અને મને મારા માતા પિતા સારી રીતે યાદ છે. જ્યારે હું નાનો હતો ત્યારે પણ અમે ગરીબ જ હતા. મારા પિતાજીની કમાણીથી અમે બે ટંકનું ભોજન શાંતિથી ખાઈ લેતા હતા અને મહેનત શું હોય છે એ મને ખબર ન હતી. મારો મોટો ભાઈ મારાથી 3 વર્ષ મોટો હતો. મારા પિતાજી અમને આ દુનિયામાંથી ખૂબ જલ્દી છોડીને ચાલ્યા ગયા. પિતાજી વિના માએ અમને ઉછેરીને મોટા કર્યા. જે કપડાની વણાટ કરતી હતી, શિયાળામાં સ્વેટર વેચીને બજારમાં વેચતી હતી અને લોકો તેના સ્વેટર ખૂબ પસંદ કરતા હતા. માએ પણ જેટલું શક્ય હતું તેટલું અમારા માટે કર્યું. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે મારા ભાઈની અચાનક ખૂબ તબિયત બગડી ગઈ. તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે માં પરેશાન થઈ ગઈ. એક દિવસ માં ભાઈને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ. તેની લોહીની ઉલટી થતી હતી. તેની તબિયત ભારે રહેતી હતી, જે મારાથી પણ વધુ સુંદર હતો. તેની બીમારીથી તેની સુંદરતા સંપૂર્ણપણે નષ્ટ કરી લીધી. માં અમારા બંને ભાઈઓનો સમાન પ્રેમ કરતી હતી. તે સમયે હું મારી માની ગોદમાં હતો. બે નાના બાળકોનો ઉછેર કરવો, એકલા ઘર ચલાવવું અને ઘરની કમાણી કરવી, આ બધું એક સ્ત્રી માટે ખૂબ મુશ્કેલ કામ હતું. હું તે સમયે ના સમજ હતો. મને વધુ કંઈ ખબર નહોતી. જ્યારે મારા ભાઈની તબિયત ખૂબ પરેશાન થઈ ગઈ ત્યારે માએ મને ઘણા સંબંધીઓની સામે હાથ ફેલાવતા જોયા. તેમણે કહ્યું કે મારા દીકરાની તબિયત ઠીક નથી, મારી મદદ કરો. પરંતુ કોઈએ તેમની કોઈ મદદ ન કરી. તેથી તે એકલી પોતાના દીકરાને લઈને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ. સરકારી હોસ્પિટલમાં જ્યારે ભાઈનું ચેકઅપ થયું ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમારા દીકરાને મોટી બીમારી થઈ ગઈ છે. આ સાંભળીને મારી માના હોશ ઉડી ગયા કે આટલી નાની ઉંમરે કેન્સર જેવી બીમારી કેવી રીતે થઈ શકે. ડૉક્ટરે કહ્યું કે આ બીમારી કોઈ પણ ક્યારે પણ થઈ શકે છે. માએ એટલા પરેશાન થઈ ગઈ હતી કે તેમનું પોતાનું કામમાં ધ્યાન પણ નહોતું લાગતું. હું પણ ભૂખથી ભીખ બિલાઈને રોતો રહેતો. માં વિચારતી હતી કે હું કામ કરું કે દીકરાની સારવાર કરાવું કે ખાવાની વ્યવસ્થા કરું. તેમને કંઈ સમજાતું ન હતું. સમય પસાર થતો ગયો અને હું ભાઈની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી. માં માટે કઠિન સમય આવતો જતો હતો. આવા સમયે તેમણે લોકોના દરવાજે ખખડાવ્યા. તેમણે પૈસાની મદદ માટે કહ્યું, પરંતુ કોઈએ તેમની મદદ ન કરી. હા, એક મહિલાએ તેમને 500 રૂપિયા આપ્યા હતા કે ઈચ્છો તો તમારા દીકરાની સારવાર કરાવી લો, અમે તમારી આટલી મદદ કરી શકીએ છીએ. માં તરત જ ભાઈની સારવાર માટે દોડી, પરંતુ તે પૈસા ખૂબ ઓછા હતા. સરકારી હોસ્પિટલના ડૉક્ટરે કહી દીધું હતું કે અહીં તમારા દીકરાની સારવાર નહીં થઈ શકે, તેણે ક્યાંક બીજે જવું પડશે. માં જાણતી હતી કે ગમે તેટલી કોશિશ કરે તેનો દીકરો હવે નહીં બચે, કારણ કે તેમની બીમારી ઘણી હદ સુધી વધી ગઈ હતી. પરંતુ એક માં હતી અને માં પોતાની સંતાનને ક્યારેય પીડામાં જોઈ શકતી ન હતી. જેટલું શક્ય હોય તેટલી પીડામાંથી બચાવવાની કોશિશ કરે છે. મારી માં પણ ભાઈમાં તેની બીમારીમાંથી બચાવવાની કોશિશ કરતી હતી. પરંતુ આ બધું તેમના માટે મુશ્કેલ હતું. તે પોતાના માયકા અને સાસરે ગઈ હતી, પરંતુ જ્યાંથી તેને તિરસ્કાર સિવાય કંઈ ન મળ્યું. આટલા માટે કે મારા માતા પિતા પોતાની ઈચ્છા મુજબ લગ્ન કર્યા હતા અને આ લગ્નથી ન તો મારી મા ઘરવાળી ખુશ હતા કે ન મારા પિતાના ઘરવાળા. મારા પિતાજી એક સામાન્ય મજૂર હતા અને મારી મા સારા ખાતા પીતા ઘરની દીકરી હતી. તેમણે મારા પિતાજી સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે માના ઘરવાળાને ખબર પડી કે તેમની દીકરી કોઈ મજૂર સાથે પ્રેમ કરે છે તો તેઓ વાત નાગવાર લાગી અને તેમણે તેમની દીકરીના લગ્ન બીજે કરાવવાનું નક્કી કર્યું. માય અને પિતા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, તો એકબીજાથી અલગ કેવી રીતે રહી શકે? તેમણે એક પગલું ભર્યું. પિતાજીએ માને ઘરેથી ભગાડી લીધી હતી અને પછી ઘણા સમય સુધી મા સાથે તેમના મિત્રના જૂના ઘરે રહેતા હતા. પરંતુ મિત્રો પણ ક્યાં સુધી પોતાના ઘરમાં જગ્યા આપી શકે? એક સમય આવ્યો જ્યારે પિતાજી સાથે લઈને પોતાના ઘરવાળા પાસે આવી ગયા. તે લોકો નારાજ તો થયા હતા, પરંતુ
સમય જતાં તેમણે માફ કરી લીધા અને મારી માને પણ સ્વીકારી લીધી. મારી માનું જીવન થોડું સુધર્યું ત્યારે મારા દાદા દાદીનું અવસાન થયું. તે પછી મારા પિતાજી અને ભાઈઓનો ઘરનો હિસ્સો વહેંચી લીધો. જેના મારા પિતાજી ભાગે ઘરનો એક નાનો ખૂણો આવ્યો. મારા માતા પિતા તેમના ખુશ હતા. પરિસ્થિતિનો જ્યારે બગડી ત્યારે પિતાજી આ દુનિયામાં છોડીને ચાલ્યા ગયા અને માને એકલા હાથે સંઘર્ષ લડવો પડ્યો. પિતાજીના અવસાન પછી મારા બે તાઉજી એમને પાછું વળીને પણ નહોતા જોતા. મારી માને ભાઈની સારવાર માટે કોઈએ પૈસા ન આપ્યા. ભાઈ હજુ પણ હોસ્પિટલમાં દાખલ હતો. હોસ્પિટલવાળા કહેતા હતા કે પૈસા લાવો તો તમારા દીકરાની સારવાર થશે, નહીં તો ઘરે લઈ જાઓ. આવું કેવી રીતે થઈ શકે? ભાઈની સારવાર હોસ્પિટલમાં શરૂ નહોતી થઈ અને માએ તેને અમાને ઘરે ન લઈ આવી શકે. તેથી તેમણે મને ગોદમાં લીધો અને પોતાના આંસુ સાફ કર્યા અને રસ્તા ઉપર ભીખ માંગવા નીકળી પડી. લોકોએ સામે હાથ ફેલાવ્યા, રડી રડીને પોતાની મુશ્કેલી જણાવી, પરંતુ કંઈ હાથ ન લાગ્યું. થોડા પૈસા લઈને જ્યારે હોસ્પિટલે પહોંચી તો ખબર પડી કે ભાઈ આ દુનિયા છોડીને ગયો છે. હોસ્પિટલવાળાએ કહ્યું કે તમે તમારા દીકરાને અહીંથી લઈ શકો છો. એક માએ પૈસાના કારણે પોતાના દીકરાને મરેલો જોયો. ઘણીવાર મોંઘી હોસ્પિટલમાં આવું જ થાય છે કે પૈસા વિના ડૉક્ટર દર્દી ઉપર હાથ પણ નથી મૂકતા. પરંતુ જે હોસ્પિટલમાં મારો ભાઈ દાખલ હતો ત્યાં જ મારી માએ તેમની સામે હાથ જોડ્યા હતા. તેમણે વિનંતી કરી હતી કે ફક્ત મારા દીકરાને દાખલ કરો, તેની સારવાર શરૂ કરો, હું પૈસાની વ્યવસ્થા લાવીશ. હોસ્પિટલવાળાએ તેમની વાત ન માની. હા, તેમના કહેવા ખાતર ભાઈને દાખલ કરી લીધો, પરંતુ સામાન્ય ડ્રીપ લગાવી દીધી, પરંતુ ભાઈની યોગ્ય સારવાર શરૂ ન કરી. તે લોકો પૈસાની રાહ જોતા હતા. ન તો પૈસાની વ્યવસ્થા થઈ કે ન મારો ભાઈ બચી શક્યો. હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. મમ્મીએ ભાઈના મૃત્યુનું ખૂબ દુઃખ હતું. પહેલાં તેના પિતા અને પતિ આ દુનિયા છોડીને ગયા અને હવે એક દીકરો પણ. હવે હું અને મારી મા એકબીજાનો સહારો બની ગયા હતા. મારી મા કહે છે કે જ્યારે મારો જન્મ થયો ત્યારે હું ખૂબ સુંદર હતો. મારો મોટો બે ભાઈ પણ સુંદર હતા, પરંતુ હું તેનાથી વધુ સુંદર જન્મ્યો હતો. મારા મોહલ્લામાં લોકો કહેતા કે આના જેવું સુંદર બાળક અમે કોઈ નથી જોયું. પરંતુ કિસ્મત મહેરબાની હતી કે નસીબમાં કંઈક બીજું જ લખાયું હતું. કારણ કે થોડા સમય પછી અમારી હાલત તેનું વળાંક લઈ અને મારી બધી સુંદરતા દબાઈ ગઈ. મારા પિતા અને ભાઈ હવે આ દુનિયામાંથી વિદાય થઈ ચૂક્યા હતા. હું મારી મમ્મીનો એકમાત્ર સહારો હતો. તેમની બધી આશાઓ મારા ઉપર હતી. માથી બુનાઈ ન થતી કારણ કે તેના માટે દુકાનો પર જઈને સ્વેટર વેચવા પડતા. તેમને લોકો ઘરે ઝાડુ વાળવાનું શરૂ કરી દીધું. હું વિચારતો કે મારી માને આખી જિંદગી મુશ્કેલી ભોગવી. હું એક દિવસ તેમની બધી મુશ્કેલીઓ ચોક્કસ દૂર કરીશ. જ્યારે મારી ઉંમર 7 વર્ષની હતી ત્યારે પહેલી વખત ઈંટાના ભઠ્ઠામાં રસ્તો જોયો. માની સાથે હાથ પકડીને ચાલતો હતો. મારી માએ મને નાની ઉંમરે મજૂરીની કામ મૂકી દીધો હતો. મને જોતા ત્યાં છોડી જતી અને પછી પોતાના કામે નીકળી જતી. હું ધૂપમાં બળતી ઈંટોમાં ઢગલા પાસે જતો. ત્યાં મજૂરો નમેલા કામ કરતા હતા. પરસેવાથી ભીંજાયેલા શરીરવાળા અને કાળા ધુમાડામાં લપેટાયેલા ચહેરા. એ દૃશ્ય મારી કિસ્મત બની ગયું હતું. સ્કૂલનું બેગ તો મેં ક્યારેય ખરીદ્યું જ ન હતું, પરંતુ સ્વેટર પર લખેલો શોખ મને શરૂઆતથી હતો. બાળપણથી જ મારા બધા શોખ મારા દિલમાં દફન થઈ ગયા હતા. જ્યારે હું 9 વર્ષનો થયો ત્યારે ઈંટો ઉપાડવા લાગ્યો હતો. આજથી નરમાઈ ખતમ થવા લાગી. શરીર ઉપર ફોલા પડવા લાગ્યા. મારો સુંદર ચહેરો કાળો થઈ ગયો. તે લોકો પહેલી વાર સુંદરતાથી વખાણ કરતા હતા. તે હવે મને ઓળખતા પણ ન હતા કે હું સુંદર બાળક છું. ધૂપે મારા ચહેરાનો રંગ કાળો કરી દીધો હતો. જે સુંદર ચહેરો મારી ઓળખ હતો તે હવે મજૂરીની ધૂપમાં દટાઈ ગયો હતો. છતાં દિલમાં એક ઈચ્છા હતી, એક આશંકા હતી કે દરેક દુઃખ સહન કરવાની તાકાત આપતી હતી. અમારા મોહલ્લામાં એક છોકરી રહેતી હતી, સુમન્યા. તે અવારનવાર અમારા ઘરની આગળથી પસાર થઈને કોલેજે જતી હતી. હું તેને બાળપણથી ખૂબ પસંદ કરતો હતો અને ઈચ્છા હતી કે મારી પત્ની બને. હું તેને મારા જીવનમાં સામેલ કરું અને હું હતું બાળપણને આ મોહલ્લા સાથે રમતા હતા. ક્યારેક તે ચોકલેટ આપે તો ક્યારેક હું તેના માટે કાચો જીવતો. તેના વાળ ખૂબ સુંદર લાંબા હતા અને તેનું સ્મિત તો ખૂબ સુંદર હતું અને તેના અવાજમાં એક અજીબ આકર્ષણ હતું. જ્યારે અમે ધીમે ધીમે મોટા થવા લાગ્યા તો આકર્ષણ પ્રેમમાં બદલાવા લાગ્યું. એક દિવસ જ્યારે કોલેજ જઈ રહી હતી ત્યારે મેં ચૂમકેથી તેના ઈશારો કરીને મારા પ્રેમની વાત કહી. તો મારા પ્રેમની
ઇઝહાર સમજી ગઈ. ત્યારથી મને બંને ચોરીને મળવા લાગ્યા. તેના પિતાએ એક નાની કરિયાણાની દુકાન હતી. તેને અમારા મહોલ્લામાં લગભગ સારા શરીફ લોકો ગણાતા હતા. જો ગરીબ તેને આટલા પણ ન હતા, પરંતુ તેમને ઘમંડ ખૂબ હતો. જા મેરો પહેલી વાર સુમનને મારા દિલની વાત કહી તો ચૂપ થઈ ગઈ. એક દિવસ વાતોમાં તેમણે મને કહ્યું કે મારા પિતાજીને ખબર પડી તો તરત જ ના પાડી દેશે. મેં કહ્યું કે તમારા પિતાજી ના પાડી દેશે, પરંતુ તમારી આંખોમાં મને ના ન દેખાતી હતી. તેણે કહ્યું કે હા, હું તો તમારી સાથે પ્રેમ કરું છું, પરંતુ મને મારા પિતાજીની ખૂબ ડર લાગે છે. હું તેના ડરને દૂર કરવા માંગતો હતો. મેં એક દિવસ હિંમત કરીને મારી માં સુમન્યા વિશે કહ્યું. મારી માને પણ સુમન્યા ખૂબ ગમતી હતી. ફક્ત તેમના દિલમાં જ એ ડર હતો કે જો તેના પિતાજી ના પાડી દેશે તો શું થશે. મેં કહ્યું, માં, કંઈ નહીં થાય. સૌથી મોટી વાત એ છે કે સુમન્યા મને પ્રેમ કરે છે. તમે તેના ઘરે આદરપૂર્વક રિશ્તો લઈ જશો તો તેના પિતા માની જશે. કોઈક રીતે મેં મારી માને મનાવી લીધી હતી. મારી મા માટે મારી ખુશી હંમેશા સૌથી મહત્વની હતી. તેથી મારી કહેવા ખાતર તે સુમન્યાને ઘરે રિશ્તો લઈ જવા માટે તૈયાર થઈ ગઈ. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. આખી રાત મને ઊંઘ ના આવી. હું વિચારતો રહ્યો કે ખબર નહીં સુમન્યાને મેળવવાનું સપનું પૂરું થશે કે નહીં. મેં જે પગલું ભર્યું તે બિલકુલ સાચું છે. આદરણીય છોકરો આવું જ કરે છે. જો તેમને કોઈ છોકરી ગમે તો તે આદરપૂર્વક તેના ઘરે રિશ્તો મોકલે છે. મેં પણ તેવું જ કર્યું હતું. શક્ય છે કે સૌનન્યા મારી થઈ જાય. બીજે દિવસે સવારે મારી માં તેના ઘરે ગઈ તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. પહેલી વાર મેં મારી માને આટલા ગુસ્સામાં જોઈ. મેં કહ્યું, શું થયું માં? તે બોલવા લાગી કે તેના પિતાને ખૂબ ખરાબ વાતો કહી. આખરે તે પોતાને શું સમજે છે? તે કહે છે કે શું મારી દીકરી ઈંટોના ભઠ્ઠામાં ધકેલી દઉં? હું ક્યારેય મારી દીકરીના એવા લગ્ન મંજૂર સાથે નહીં કરાવું. તેને બે ટંકનું ભોજન પણ ના આપી શકે. તેમણે તો એ પણ કહ્યું કે અમે પણ ગરીબ છીએ, પણ મજૂર નથી. અને કહેવા લાગ્યા કે તમારી હિંમત કેવી થઈ કે તમારા દીકરા મજૂરનો દીકરો રિશ્તો લઈને આટલી સુંદર છોકરી માટે લાવવાની? ક્યાં મારી પહેલી પઢેલી લખેલી દીકરી અને ક્યાં તમારો મજૂર અશિક્ષિત દીકરો? ઓછામાં ઓછું તમારી ઓકાત તો જોઈ લેવી પડતી ને. રિશ્તો લાવતા પહેલા માં રડતા રડતા કહેવા લાગી, બેટા, તેની માં પણ મને ખૂબ અપમાનિત કરી. બંને પતિ પત્ની કહેવું છે કે તે આગળથી અમારા ઘરે ના આવશો. આટલું કહીને મારી માં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મારું મન તો થયું હતું કે હમણાં સમુન્યાને ઘરે જઈને તેના પિતા સાથે ઝઘડો કરું, પરંતુ મારી માએ મને રોકી લીધો અને કહેવા લાગી, ના બેટા, મેં તને આવા સંસ્કાર નથી આપ્યા. તેમણે મને જતા અટકાવ્યો, નહીં તો હું મારો આખો ગુસ્સો તેમના ઉપર કાઢી લત. તેમની હિંમત કેવી રીતે થઈ મારી માને આટલી વાતો સંભળાવવાની? મારું દિલ તૂટી ગયું હતું. આત્મા જાણે અંદરથી ચીસ પાડી રહી હતી. મેં પોતાને અરીસામાં જોયું તો વિચાર્યું, શું ખરેખર હું આટલો નીચો છું કે મને પ્રેમની પણ પરવાનગી નથી? પરંતુ મને એટલો ભરોસો હતો કે સુમન્યાનો પ્રેમ મને પ્રેમ કરે છે. થોડા દિવસો પછી ખબર પડી કે સુમન્યાએ પણ મારી સાથે વાતચીત બંધ કરી દીધી છે. તે પોતાના પિતાની વાતોમાં આવીને મજબૂર બની ગઈ હતી. તેના પિતાએ તેને કહ્યું હતું કે તે કોલેજનો રસ્તો પણ બદલી લે અને જેટલું શક્ય હોય અમારા પરિવારની દૂર રાખે. હું વિચારતો હતો કે શું સુંદરતા ખતમ થઈ જવાથી માણસનું સન્માન પણ ખતમ થઈ જાય છે? શું મજૂર ગાળ બની ગઈ છે? શું પરસેવો હટાવવાનો કોઈ ગુનો છે? સુમન્યાએ મને એક દિવસ રસ્તામાં રોકીને કહ્યું કે હવે આપણે વાત નથી કરી શકતા. જો મારા પિતાજીને શંકા થઈ કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો મને જાનથી મારી નાખશે અને તને પણ નહીં છોડે. તે ખૂબ ડરેલી હતી. તેનો અવાજ કાંપી રહ્યો હતો. મારું દિલ કહેતું હતું કે તે જૂઠું બોલે છે, પરંતુ જીભ ઉપર ના ન પાડતી હતી. છતાં આગળ જતાં તે સ્વીકારી રહી હતી કે રોજ રોજ ગલીમાંથી પસાર થઈને કોલેજ જતી હતી. પરંતુ જ્યારથી તેના પિતાએ મનાઈ કરી ત્યારથી તેણે પોતાનો રસ્તો બદલી દીધો. પરંતુ હું તેને જોતો રહેતો. જ્યારે હું ભઠ્ઠાની પાછો આવતો તો તેને જોઈ લેતો તો તે પણ મને જોતી, પરંતુ ચહેરો બીજી તરફ ફેરવી લેતી. છતાં ક્યારેક પાછું વળીને પણ જોતી તો અમારી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. મેં પળે મારા જીવનમાંથી બધું જ ભૂલી દીધું હતું. હું દિલના વચનો આપતો હતો કે એકને એક દિવસ સુમન્યાને હાંસલ કરીને જ રહીશ. એક દિવસ તેનો પિતા મારો પાસે રિશ્તો માંગશે
અને પોતાની દીકરી માટે. હું મારી ગરીબી ખતમ કરી દઈશ. હું સફળ થઈને બતાવીશ. મારી પાસે એક જૂનો મોબાઈલ હતો જે મોટે ભાગે બંધ જ રહેતો. મેં તે વેચી દીધો અને હપ્તે એક સ્માર્ટફોન ખરીદી લીધો. કેટલા લોકો કહેતા હતા કે પાગલ થઈ ગયો છે. જોકે આના ઉપર મારી માને પણ મને ઠપકો આપતો હતો. તેટલું કહેવું હતું કે ભઠ્ઠા ઉપર મજૂરી કરનાર માણસ સ્માર્ટફોન શું કરશે, પરંતુ મને કોઈની કોઈ પરવા ન હતી. હું રાત્રે થાકેલો હારેલો ઘરે આવતો તો મારા શરીરમાંથી ખૂબ દુખાવો થતો. પછી હું પથારીમાં સૂઈ જતો અને મોબાઈલ ચાલુ કરીને યુટ્યુબ ઉપર કંઈક નવું શીખવાની કોશિશ કરતો. સોફ્ટવેર હેકિંગનો કોર્સ એક મિત્ર મને શીખવાડતો હતો. તે ખૂબ ભણેલો લખેલો હતો. તેણે કહ્યું હતું કે મારી મદદ કરશે. હું ફ્રી ટાઈમ તેની પાસે જતો અને મોબાઈલ દ્વારા તેની પાસેથી નવી નવી વસ્તુઓ શીખતો. મારો તે મિત્ર ભઠ્ઠા ઉપર મંજૂરી નહોતો કરતો, પરંતુ મારી સાથે દિલથી બેસતો. તે કહેતો કે તમારામાં કંઈ ખાસ છે, પરંતુ તારા બાકીના મિત્રો કહેતા કે આ બધું નકામું છે. સપના જોવાનું છોડી દે. મજૂરનું નસીબ ફક્ત મજૂરીમાં હોય છે. અમીર લોકો સપના જુએ છે. ગરીબ લોકો ફક્ત ભટકતા રહે છે. ગરીબોનું કોઈ સપનું નથી થતું. ગરીબ હોય તો આ જ કમાણીમાં બધું કરવું પડે છે, પરંતુ તેમની વાતોને દિલ ઉપર નહોતો લેતો. હું રાતના અડધા સમય સુધી જાગતો રહેતો, પોતાને જગાડીને શીખતો કે કંઈક નવું આવે, અને જો કંઈ સમજાઈ જાય નહીં તો ફરી વિડીયો જોતો. આંગળીઓ દુખાવાથી અડકડાઈ જતી, આંખો બંધ થવા લાગતી, પરંતુ દિલ કહેતું કે જો આને થાકી ગયો તો આખી જિંદગી ભઠ્ઠું મળશે. બધી જવાબદારીઓ મને જવાના કરી દીધો હતો. માએ મને લોકોને ઘરે કામ કર્યું, મને ઉછેર્યો, છતાં તે બીમારી થઈ ગઈ કે મારી પાસે એટલા પૈસા નહોતા કે હું તેની મોંઘી હોસ્પિટલમાં લઈ જાઉં. પરંતુ તેમના માટે મેં જેટલું શક્ય હતું તેટલું કર્યું. હું જલ્દી તેને ડૉક્ટર પાસે લઈ જતો હતો. ડૉક્ટર પાસે તેનું ચેકઅપ કરાવતો. આખી જિંદગી વધુ પડતી મહેનત કરવાને કારણે તેનું શરીર હવે ચૂર થઈ ગયું હતું. આ જ કારણે ઘણી બધી બીમારીઓ તે ઘરે લીધી હતી. અને પછી એવું થયું કે એક દિવસ તેને પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ. અને હવે હું એકલો રહી ગયો. આનું જૂનું ઘર, એક જૂની પથારી અને એક જૂનો પંખો અને એક જૂનો અધૂરો પ્રેમ, આ બધું મારું આજ જ કાલ બધું. મા વિના મન તો લાગતું ન હતું, પરંતુ મારો આખો પરિવાર મને છોડીને ચાલ્યો ગયો હતો. વિચારતો હતો કે હું હવે એક નહીં એક દિવસ બધું છોડીને ચાલ્યો જઈશ, પરંતુ જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મહેનત મજૂરી તો કરવી જ પડે. આખો દિવસ મજૂરી કરતો, સાંજે થોડી બચત કરતો અને રાત્રે શીખવાની કોશિશ કરતો. હું વિચારતો હતો કે હું ક્યારે અમીર બની શકીશ. શું ક્યારે એવો દિવસ આવશે કે જ્યારે સુમન્યાના પિતાએ જવાબ આપી શકીશ, તેમની પાસેથી માના અપમાનનો બદલો લઈ શકીશ અને તેમને કહીશ કે હા, હું તે મજૂર છું જેને તમે નકાર્યો હતો, પરંતુ હવે તમારી દીકરી મારા નામની થઈ ગઈ છે. પરંતુ આ ફક્ત હું વિચારી શકતો હતો. હજી સુધી આવું કંઈ શક્ય ન હતું. સમય ખૂબ ઓછો હતો. સુમન્યાનું અભ્યાસ પૂરું થવાનું હતું. ક્યાંક તે બીજાની ન થઈ જાય. હંમેશા મારા દિલમાં આ ડર રહેતો હતો કે જો મેં મોડું થઈ ગયું તો કદાચ હું હંમેશા માટે એકલો રહી જઈશ. પરંતુ આ એકલાપણું હવે મારી હિંમત બની ગયું હતું. અને હવે મેં નક્કી કરી લીધું હતું કે હવે કંઈક ને કંઈક જરૂર બતાવવું છે, પોતાને સાબિત કરવું છે. મારા હાથમાં ફોલોને મારી સફળતાની મહોર બનાવી છે, મારી ગરીબીની મારી તાકાત બનાવી છે. અને પછી જે થયું તેનો ડર હતો. એક દિવસ સુમન્યા મને મળવા આવી. મેં હજુ ખૂબ ડરેલી હતી, ખૂબ રડી રહી હતી. અમારા મોહલ્લાની પાછળ એક સુમસાન જગ્યા હતી જ્યાં અમે ક્યાંક ચોરી છુપે મળતા હતા. તેણે અમારા પ્રેમની એકમાત્ર પનાહ કરી શકાય. તે આજે પણ થોડી ડરેલી હતી અને તેના ચહેરા ઉપર ધીમે સ્મિત ન હતું. તે હંમેશા હોય છે. તેણે આવી જોઈને કહ્યું. હું ગભરાઈ ગયો. તેની આંખોમાં એક અજીબ ડર અને એક અજીબ બેચેની હતી. કદાચ કંઈક કહેવા માંગતી હોય, પરંતુ શબ્દો માટે હિંમત એકઠી કરવી તેના માટે મુશ્કેલ હતું. હું ખુશીથી બેતાબ થઈને તેને નજીક ગયો. મેં દિલમાં 1000 સપના બાંધી રાખ્યા હતા. કદાચ તે મને કંઈક કહેવા આવી હોય. તે પોતાના પિતાને મનાવી લીધા છે, અથવા કદાચ તે ઘરેથી ભાગવાનો ઈરાદો રાખે છે. પરંતુ જેવું તેણે મારી આંખોમાં આંખો માંડીને જોયું, તો મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ કોઈક ખરાબ સમાચાર છે. તેને ડરતા અવાજે કહ્યું કે મારા ઘરે એક ડૉક્ટરનો રિશ્તો આવ્યો છે. હું તેમને પ્રેમ કરું છું. તમારા સિવાય કોઈની સાથે લગ્ન નથી કરી શકતી, પરંતુ મારા પિતા તમારી સાથે કોઈ પણ રીતે મારા લગ્ન નહીં કરાવે.
મારા માતા પિતાને તેનો રિશ્તા માટે હા કહી દીધી છે. તેની વાત સાંભળીને જાણે હું દંગ રહી ગયો. મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. ઘણીવાર સુધી તેઓ કંઈ બોલી ન શક્યા અને જોતો રહ્યો, પરંતુ પછી હિંમત કરીને કહ્યું, પછી તું શું ઈચ્છે છે? તેને ડરતા ડરતા કોઈકની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? હું અહીં ફક્ત અને બધું જણાવી આવી છું કે મારી પાસે હવે 1 વર્ષનો સમય છે. 6 મહિના પછી મારું રિઝલ્ટ આવી જશે અને તેના 6 મહિના પછી મારા લગ્ન થઈ જશે. જો તું કંઈ કરી શકે તો એ કરી લે, નહીં તો મારા લગ્ન કોઈ બીજા સાથે થશે. આટલું કહીને તેણે મારી તરફ જોયો અને પછી રડવા લાગીને સાચો પ્રેમ કરતી હતી. તેને કહ્યું, કર જતીન, કોઈક એવો ચમત્કાર કર કે હું તમને બતાવી જાઉં. મેં દુઃખ અને ગુસ્સામાં પૂછ્યું, તો પછી આ બધું કેમ કર્યું? પ્રેમ કેમ કર્યો? તારા પિતાએ ના કેમ ન કહી હતી? તું તેમને ના કરીશ તો શક્ય છે કે તારી વાત માની લે અને મારા લગ્ન પણ કોઈ બીજા સાથે ન કરતા તારી સાથે કરી દે. તે બોલવા લાગી કે તને શું લાગે છે કે મેં કોશિશ નથી કરી? મેં તો તેમને દિલથી પ્રેમ કર્યો હતો, પરંતુ હવે મારા હાથમાં કંઈ નથી. હું શું કરું? હું મારા પિતાને કહ્યું કે મારા લગ્ન એક મજૂર સાથે કરાવો. આટલું બધું જોયા પછી હું ચૂપ થઈ ગયો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ તે છોકરી જેના માટે મેં મારા જીવનમાં બધા અરમાનો કુરબાન કરી દીધા હતા, તે મને આટલી લાચારીથી આવી જ રીતે સમજાવશે. જાણે તે પણ નિર્ણય સમાજની હારી ગઈ હોય. મેં તેની વાતો સાંભળીને કહ્યું કે સારું, તો પછી પ્રેમ કેમ કર્યો? જ્યારે ખબર હતી કે એક મજૂર સાથે લગ્ન નહીં થઈ શકે, તો મને જીવનના સપના કેમ બતાવ્યા? તે ચૂપ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ મારી અંદરનું તોફાન એટલું વધી ગયું હતું કે હું તેની આંખોમાં આંસુ અવગણી રહ્યો હતો. હું પાછો વળીને ચાલ્યો આવ્યો, જાણે મારી હિંમતનો જવાબ આપી ગઈ હોય. પરંતુ સચ્ચાઈ એ હતી કે હું બુરી રીતે તૂટી ગયો હતો. મારી દુનિયા સંપૂર્ણપણે બિખરાઈ ગઈ હતી અને અંધારું થઈ ગયું હતું. આમ તો મારા આ જીવનમાં પહેલી આવી કોઈ મારું પોતાનું ન હતું, અને હવે જ્યારે મને મારી માનહારી સુનિમા હતી તે પણ મારાથી દૂર થવાની હતી. મેં રાત્રે મને ઊંઘ નહોતી આવી. કમર સીધી કરવાનો પ્રયાસ કર્યો, પણ બાર બાર તેના ચહેરા મારી સામે આવી જતો હતો. સવાર થઈ તો હું ઈંટના ભઠ્ઠા ઉપર કામ કરવા ચાલ્યો ગયો, પણ તે દિવસે ઈંટો મારાથી નારાજ હતી. વારંવાર મારા હાથમાંથી છૂટી જતી હતી. હાથની હરકતો ધીમી હતી. કામ કરવાનું મન બિલકુલ ન હતું. દિલ ભારે હતું. દિમાગ ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. સાંજે જ્યારે મેં મારા મિત્રને મારી સમસ્યા વિશે કહ્યું, તો તેઓ મને અંદરથી હસવા લાગ્યા. એકે કહ્યું, અમે તો તને પહેલેથી જ કહ્યું હતું કે સપના જોવાનું છોડી દે. આવા આપણે જેવા ગરીબ સપના ક્યારેય સાચા નથી થતા. બીજા કહેવા લાગ્યો કે તારો ચહેરો પણ હવે બગડી ગયો છે. મજૂરીએ તારી તંદુરસ્તા ખાઈ લીધી છે. હવે તું પણ લઈને કોઈ પિતાને મનાવીશ. હું શાંતિથી બધીની વાતો સાંભળી રહ્યો હતો, કારણ કે મારી પાસે કહેવા માટે કંઈ ન હતું. હું ખરેખર હારી ગયો હતો. એવું લાગતું હતું જાણે મારી અંદરની બધી નિષ્ફળતા સમાપ્ત થઈ ગઈ હોય. જાણે હવે બસ થોડા દિવસો બાકી હોય, મારા ધીરજના, મારા સપનાના, મારા ઈરાદાના. હવે મારી પાસે 1 વર્ષ પણ હતું, પણ હવે આ 1 વર્ષ હું આખરે શું કરી શકું? ન તો કોઈ ડિગ્રી મેળવી શકું, કે ન કોઈ નોકરી મેળવી શકે, ન કોઈ મોટી પદવી પરીક્ષા આપી શકું, ન કોઈ અધિકારી બની શકું. હા, જે કામ કરી રહ્યો હતો એટલે ઓનલાઈન સોફ્ટવેર હેકિંગ શીખવું, તે જ મારી એકમાત્ર આશા બની ગઈ હતી. પણ તે પણ એવો રસ્તો હતો જેમાં સફળતા ખૂબ દૂર સુધી રસ્તો દેખાતો ન હતો. ન મને ભરોસો હતો કે હું ક્યારેય સફળ થઈ શકીશ. મારા દિલમાં લગન હતી કે ફક્ત સુમનાને મેળવવાની. મને લાગતું હતું કે મને કંઈ મળશે નહીં. જે મારી જાતને સવાલ કર્યો કે હું શું ખરેખર હારી ગઈ લઈશ? શું હું મારી આમ જ બેસીને જોતો રહીશ કે મારું પ્રેમ કોઈ બીજાને થઈ જશે? શું મારી મહેનત ફક્ત ધુમાડો બનીને ઉડી જશે? તો આ દિલમાંથી એક અવાજ આવ્યો કે ના, એકવાર પ્રયાસ કરી જો. પ્રયાસ કરવાથી કંઈ પ્રયાસ કરનારાની હંમેશા જીત થાય છે. શક્ય છે કે કંઈક થઈ જાય. ઓછામાં ઓછું પ્રયાસ તો કર. એવું ન થાય કે કાલે પસ્તાવા સિવાય કંઈ ન બચે. તે રાત્રે મેં ફરીથી મારો મોબાઈલ ખોલ્યો અને મારા શિક્ષક મિત્રને સંપર્ક કર્યો. તેણે કહ્યું કે હવે તું જાતે કંઈ કરીને બતાવતા નથી માંગતો, તો હું તને ફક્ત ઈશારા આપી શકું, રસ્તો બતાવી શકું. ચાલુ તારે પડશે. મેં તારી જાતને જગાડી હતી.
ઊંઘમાંથી આંખો બંધ કરીને પણ જાગતો હતો, કારણ કે હું જાણતો હતો કે જે આજે થાકી ગયો હતો તે હંમેશા માટે થાકી જઈશ. મેં તારી બધી મહેનત, તારું બધું ધ્યાન કામ ઉપર લગાવી દીધું હતું. હું દિવસે મજૂરી કરતો અને રાતે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર નજરો હટાવતો હતો. દરેક દિવસ મારા માટે એક યુદ્ધ બની ગયું હતું. મારા મિત્રએ મને વેબસાઇટ બનાવવા માટે પોતાનું જૂનું કોમ્પ્યુટર આપી દીધું હતું. હું તેને કોમ્પ્યુટરથી ઘણું શીખી રહ્યો હતો. હું દરેક દિવસ એક નવું યુદ્ધ લડતો, કારણ કે મને સુમન્યા સાથે પ્રેમ હતો. કારણ કે મને તેના શબ્દો યાદ રાખ્યા કે જેણે જતા પહેલા કયા હતા. મેં તારી સાથે 1 વર્ષ છે જતીન, જો તું કંઈ કરી બતાવે તો કરી લે, નહીં તો હું ચાલી જઈશ. અને આ એક લાડલી મારી જિંદગીની જાન બદલાવી દીધી હોય. કારણ કે લાઈન એક આશા હતી, એક મહેનત હતી, એક તક હતી, એક વચન હતું અને એક સમય હતું કે ન તો કોઈ માટે રોકાય છે, ન કોઈ તકલીફ જુએ છે, ન કોઈની આશા પરવા કરે છે. મારા માટે પણ સમય આવી રીતે પસાર થઈ રહ્યો હતો. દરેક માટે પસાર થાય છે, પરંતુ ફરક ફક્ત એટલો હતો કે દરેક દિવસ એક નવા દુઃખ સાથે જાગતો હતો અને એક નવા ગમ સાથે સૂતો હતો. 1 વર્ષ જે મહેનત અને સુમન્યાને મને વચન આપ્યું હતું, તે મારી પાસે કોઈ કિંમતના ખજાનાની જેમ હતું. પણ હું આ ખજાનાને સંભાળી શકતો ન હતો, અથવા કદાચ હું આના કાબિલ ન પણ ન હતો. કારણ કે સમયની સાથે મહિનાઓ પણ પસાર થતા ગયા અને હું ફક્ત કામમાં જ ઉજલાયેલો રહેતો. કામ પણ એવું હતું કે જેમાં ન તો ઇજ્જત હતી, ન ભવિષ્ય. નું કંઈ વચન હતું કે સવારથી સાંજ સુધી ઈંટો ઉપાડતો, મસાલો બનાવતો અને દિવાલો બનાવો અને શાંત થાકીને ખૂણામાં લેટીને વિચારતો કે જિંદગી મારી પાસેથી આખરે શું ઈચ્છે છે. ખબર નહીં મારો ગુનો શું હતો, મારી કમજોરી શું હતી. શું ફક્ત એટલું જ હું ગરીબ જન્મ્યો, કે પછી હું કોઈ અમીરની દીકરી સાથે પ્રેમ કરી બેઠો? મને ખુદને ખબર ન હતી કે 8-9 મહિના કેવી રીતે પસાર થઈ ગયા અને મારી જિંદગીમાં કોઈ નોંધપાત્ર બદલાવ ન હતો. મને તો એવું લાગતું હતું કે સુમન્યાને મેળવી શકીશ. જેટલા સપના આંખોમાં લઈને ચાલ્યો હતો તે બધા સમાપ્ત થઈ ગયા હતા. મારા મિત્ર હવે મને તાણા નહોતા મારતા, બસ મારા ઉપર દયા ખાતા હતા. મને જોતા હતા, તેની આંખોમાં સહાનુભૂતિ ન હતી, પણ અવિશ્વાસ હતો. જાણે કહેતા હોય કે જો અમે તો કહ્યું હતું કે તું કંઈ નહીં કરી શકે. સુમન્યાના લગ્નના સમાચાર પણ એકથી એક છોકરાને મળીને કહ્યા હતા. તેથી જાણે ગલીઓમાં રહેતો હતો. તે દિવસે મારા હાથમાંથી સાધનો પડી ગયા હતા અને દિલ જાણે બંધ થઈ ગયું હતું. થોડી ક્ષણો માટે શાંત રહી ગયો હતો. જીભ બંધ, આખો શરીર શાંત અને અંદરથી જાણે એક તૂફાન ઉભરાવી આવ્યું હોય. તે દિવસ પછી ખુદને વધુ ગેરસમજ રાખવાનું સંપૂર્ણપણે છોડી દીધું હતું. એક દિવસ સામાન્ય દિવસની જેમ હું મારા ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરી રહ્યો હતો. સૂરજ જાણે આગ વરસાવી રહ્યો હતો અને હું મારા બધાના શરીર ઉપર પરસેવાથી ભીંજાઈ ગયા હતા. માટી અને ગારાથી ખડાયેલા કપડામાં હું ખુદને એક સામાન્ય ગુલાબની જેમ અનુભવતો હતો. જે દિવસે રાત મશીન એક કામ કરે છે, ન તો રોકાય ન ફરિયાદ કરે, ત્યારે અચાનક ખૂબ એક વિચિત્ર હરકત થઈ. બધાએ તેના ઉપર ધ્યાન આપ્યું, કારણ કે તેને બધાનું ધ્યાન પોતા તરફ ખેંચી લીધું હતું. એક મોટી ચમકતી ગાડી આવીને ઊભી રહી. કાળા રંગની મોટી બ્રાન્ડ ગાડી હતી. ત્યાંથી તો દૂર દૂર સુધી ન હતી, શહેરમાં પણ ભાગ્યે જ દેખાતી હતી. અમે બધાને કામ છોડીને તેને જોઈ. થોડી ક્ષણો માટે અમારા હાથનું કામ પણ રોકી લીધું, જાણે સમય થંભી ગયો હોય. ગાડીનો દરવાજો ખુલ્યો અને એક વૃદ્ધ સ્ત્રી તેનામાંથી બહાર નીકળી. તેની ચાલ એક વિચિત્ર ઘમંડ હતું, પણ આંખોમાં અજાણ્યાપણું હતું, જાણે કોઈ બીજી દુનિયામાંથી આવી હોય. તેના હાથમાં એક મોંઘું પર્સ હતું. કપડાની સ્પષ્ટ દેખાતું હતું કે કોઈ સામાન્ય સ્ત્રી નથી. બધા અનુમાન લગાવવા લાગ્યા કે કોઈ કહેવા લાગ્યું કે કદાચ ઈંટો ખરીદવા આવી હશે, તો કોઈક કહેવા લાગ્યું કે કદાચ કોઈ જમીનના કાગળો માટે આવી હશે. હું શાંતિથી કામ કરતો હતો, પણ દિલની અંદર ક્યાંક એવું વિચિત્ર બેચેની ચાલી રહી હતી. થોડી વાર પછી અમારા માલિકે મને બોલાવીને પોતાની પાસે બોલાવ્યો અને કહેવા લાગ્યો કે જતીન, આ તમારી સાથે વાત કરવા આવી છે. આ સાંભળીને હું હેરાન થઈ ગયો કે આટલી અમીર સ્ત્રીને મારી સાથે શું વાત કરવી હશે. તે સ્ત્રી અંદરની માલિકીની ઓફિસમાં ખુરશી ઉપર બેઠી હતી. મારા માલિકે મારી તરફ ઇશારો કરીને કહ્યું કે આ છે જતીન શર્મા. તેમણે કહ્યું કે તું જાણે છે, તું જાતે તેની સાથે વાત કરી લે. આ સાંભળીને હું વધુ હેરાન થઈ ગયો. તે સ્ત્રી મને ધ્યાનથી જોયું અને નરમ શબ્દોમાં કહેવા લાગી, શું તું મારી સાથે આવીશ?
મેં ચોંકીને કહ્યું, ક્યાં અને શા માટે? મને ક્યાં લઈ જવા માંગો છો? શું કામ છે? અને તમારી મારી સાથે? તો મેં કહ્યું કે હું તમારો રસ્તો જણાવીશ. મને સમજાતું ન હતું કે હું શું કરું. પણ માલિકે કહ્યું કે આ ખૂબ મોટી મેડમ છે, ખૂબ અમીર છે, તેમની સાથે જઈ આવ. જો કે શું વાત છે તને ગાડીમાં બોલાવી જણાવશે. તે ગાડી તરફ ઇશારો કરવા લાગી. સ્ત્રી પહેલેથી જ દરવાજો ખોલીને ગાડીમાં બેઠી હતી. પાછળ મને પણ બેસવાનો ઇશારો કરી રહી હતી, પણ પોતે પણ ત્યાં આવીને બેઠી. મારા બધા મિત્રો મને હેરાનીથી જોઈ રહ્યા હતા. તેમની નજરોમાં હજુ પણ સવાલો હતા અને ઈર્ષા પણ હતી. તેઓ હંમેશા કહેતા કે હું ક્યારેય કંઈ ન બની શકું. આજે તેઓ મને હેરાનીથી જોઈ રહ્યા હતા અને એક મોંઘી ગાડીમાં એક અમીર સ્ત્રી સાથે જઈ રહ્યો છું. મને ખુદને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. ગાડી ચાલવા લાગી અને હું બારીમાંથી બહાર જોતો રહ્યો. મેં દિલમાં વિચાર્યું કે ચોક્કસ તેણે મારી પાસેથી ઈંટનું કોઈ કામ હશે, કોઈ ઘરમાં કોઈ કામ કરવું હશે, એટલે મારી સાથે વાત કરવા માંગે છે. કારણ કે કેટલાક લોકો એવા હોય છે જે પોતાનું ઘર ખૂબ મહેનતથી બનાવે છે. તેઓ દરેક ઈંટ એક દિવાલને વિચારીને રાખે છે. કદાચ તે એટલે મને લઈ જઈ રહી છે. એક વાતચીત કરે અને જોવા માંગે છે કે હું કાબિલ છું કે નહીં. હું એક મિસ્ત્રી પણ હતો અને કેટલાક કામો મને ખૂબ સારી રીતે આવડતા હતા. પણ આ બધું તો ખૂબ વિચિત્ર લાગી રહ્યું હતું. ગાડી શહેર તરફ વળી ગઈ અને મેં વિચાર્યું કે હવે થોડી વારમાં જ ખબર પડી જશે કે આખરે હકીકત શું છે. આ સ્ત્રી મને પોતાની સાથે આટલે દૂર સુધી પોતાની ગાડીમાં બેસાડીને અહીં લઈ આવી છે અને થોડા સમય પછી ગાડી એક સુંદર અને આલિશાન બંગલાની સામે આવીને ઊભી રહી. મેં આવો બંગલો ફક્ત ફિલ્મોમાં અને નાટકોમાં જ જોયો હતો. મોટા મોટા દરવાજા, હરિયાળું આંગણું, સફેદ દિવાલ અને કાચની જેમ સાફ બારીઓ. તે બંગલો ખૂબ અમીર બિલ્ડિંગોનો બિઝનેસમેન કે અભિનેતાનો લાગતો હતો. ગેટ ઉપર લખ્યું હતું કે આ ગાડી અંદર લઈ ગઈ. હું દિલમાં પ્રાર્થના કરવા લાગ્યો કે પ્લીઝ મારી ઇજ્જત તો રાખજે. એવું ન થાય કે હું કોઈક એવી જગ્યાએ આવી જાઉં કે જ્યાં કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાઉં. એવું ન થાય કે આ સ્ત્રી મારી સાથે કંઈ ખોટું કરે. એવું ન થાય કે મારી ઓકાત ખુલ્લેઆમ બહાર આવી જાય. ગાડી ઊભી રહી ગઈ અને તેને કહ્યું, ચાલ અંદર જઈએ. હું ગાડીમાંથી ઉતર્યો અને મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. ખબર નહીં શા માટે મારું દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું, જાણે કોઈ મોટી પરીક્ષા માટે હાથ આપી હોય. દરવાજો ખુલતા જ અંદર ઠંડી હવાનો ઝોકો અનુભવાયો. અંદર દરેક વસ્તુ પોતાની જગ્યાએ ગોઠવેલી હતી. દરેક સામાન કિંમતી હતો. કિંમતી સોફા, મોંઘું ફર્નિચર અને મોંઘી પેઇન્ટિંગ હતી. દરેક ખૂણેથી ઇમારત ખૂબ સુંદર લાગી રહી હતી. હું ત્યાં ઊભો રહી ગયો તો તેણે કહ્યું, આવ જતીન આવ, અહીં બેસ. હું ધીમે ધીમે અંદર દાખલ થયો અને એક સોફા ઉપર બેઠો. તેણે મને પાણી આપ્યું અને પછી પણ મને બેઠી અને થોડી વાર સુધી તે સ્ત્રી શાંત હતી. પછી તેણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું કે તને ખ્યાલ નથી કે તને અહીં શા માટે લાવવામાં આવ્યો છે. મેં કહ્યું, જી મને આ વાતનો અંદાજો નથી. હું જાણવા માંગુ છું. તે એક વેબસાઇટનું નામ લઈને કહેવા લાગી, શું આ વેબસાઇટ અને સોફ્ટવેર તે બનાવ્યું છે? જ્યારે તેણે નામ લીધું તો મને યાદ આવ્યું. મેં કહ્યું, જી મેમ, મેં જ બનાવ્યું છે. તે કહેવા લાગી કે તને ખબર છે કે તારા સોફ્ટવેરની કિંમત શું છે? મેં કહ્યું કે ના, મને ખબર નથી, પણ તેની કિંમતી હોઈ શકે છે. તે એક સામાન્ય હેકિંગ સોફ્ટવેર છે મેં જે પ્રયોગ તરીકે બનાવ્યું હતું અને પછી એક વેબસાઇટ ઉપર અપલોડ કરી દીધું હતું, જેથી કોઈ ઈચ્છે તો તેનો ઉપયોગ કરી શકે છે. પણ આ સ્ત્રીએ કહ્યું કે આ કોઈ સામાન્ય કામ નથી. આ તેની ખૂબ માંગ છે. ઘણા અનાથ આશ્રમોમાં, ઘણા વૃદ્ધ આશ્રમોમાં, ઘણા ગરીબો સાથે જોડાયેલી કેન્દ્રો તેની શોધમાં છે. પણ તને હજુ આ વાતની ખબર નથી કે તું સમજે છે કે તારું કોઈ કામ ખાસ નથી, પણ હકીકત એ છે કે તારું કામ ખૂબ સારું છે. હકીકતમાં તે ખજાનાની ચાવી બનાવી દીધી છે અને હવે આ ખજાનો વાયરસ પણ તું જ છે. બીજા લોકો તારા સુધી પહોંચે તે પહેલાં અમે તારા પહેલા ખરીદનાર બનીએ અને તારી સામે આવ્યા છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તું અમારા માટે એક નવું બીજું સોફ્ટવેર બનાવે. એવું સોફ્ટવેર બનાવ કે જેને કોઈ હેક ન કરી શકે. તે સંપૂર્ણ પ્રૂફ હોય. એવો કોડ જે કોઈ ખાલી ન કરી શકે. જેને હેરાનગીથી સ્ત્રીની વાત સાંભળી તેણે કહ્યું, મને આ કામ આવડે છે અને હું કોડિંગ પણ કરી શકું છું. મને એ નથી લાગતું કે મારું બનાવેલું કામ આટલું કિંમતી હોઈ શકે છે.
આટલું કિંમતી કે તમે જાતે ચાલીને મારી સાથે મળવા આવો. આના ઉપરથી હસવા લાગી, જાણે કોઈ માતાએ પોતાના બાળકની નિષ્કુળ વાતો ઉપર હાસ્ય આવે છે. તેણે કહ્યું કે તું ખજાના ઉપર બેઠો છે અને રડે છે. તને ખુદને ખ્યાલ નથી કે તારા હાથમાં કેટલો ખજાનો આવી ગયો છે. હું તને બધું જ નહીં આપું, પણ આ બધું બતાવીશ કે તને આ સમજાવીશ. પણ હવે તું મને આ જણાવ કે તું આ સમયે શું ઈચ્છે છે, કારણ કે તારા સ્વપ્નની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે છે. અને આ વાત કોઈ મજાક નથી, હું બિલકુલ ગંભીરતાથી વાત કરું છું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારી હાલત એવી થઈ ગઈ કે જાણે કોઈ ભૂખ્યાને અચાનક ઢગલાબંધ ખાવાનું સામે બેસાડી દેવામાં આવ્યો હોય, કે કોઈ અંધભય વ્યક્તિને તેની આંખોની રોશની પાછી મળી જાય. મને સમજાતું ન હતું કે હું ખુશીથી ચીસો પાડી પાડું, બૂમો પાડું કે પછી રડતા રડતા ચીસો પાડું શરૂ કરું. મારા માટે તો તે સ્ત્રી અલાઉદ્દીનનો ચિરાગ બની ગઈ હતી, જેનાથી તે બહાર નીકળી હતી. મને પૂછી રહી હતી કે તું શું માંગી શકે છે, માંગી લે, હું તને બધું આપવા તૈયાર છું. મને ખબર ન હતી કે આ સ્ત્રી મારા માટે આટલી મોટી ખુશી બની શકે છે. હું મારી ખુશી ઉપર કાબુ રાખી શકતો ન હતો. મને સમજાતું ન હતું કે આ બધું હકીકત છે કે કોઈ સપનું હોય છે. શું માંગવું? મેં મારી જાતને સંભાળી અને વિચારવાનો પ્રયાસ કર્યો. મેં મારી સૌથી મોટી ઈચ્છા છે કે મારા માટે એક ઓફર હતી કે હું ગમે તે માંગી શકું છું. થોડી વાર પછી મેં કહ્યું, હું તમારી સાથે કામ પણ કરીશ અને સોફ્ટવેર પણ બનાવી આપીશ, પણ મારી એક ઈચ્છા છે. કે તેણે કહ્યું કે તારી ઈચ્છા છે કઈ છે? હું દરેક ઈચ્છા પૂરી કરીશ. આ દુનિયામાં સૌથી મોટું ધન હોય છે, જેની પાસે ધન હોય છે તે બધી ઈચ્છાઓ આપોઆપ પૂરી થઈ જાય છે. મેં કહ્યું, મારી આટલી મોટી ઈચ્છા જ નથી, બસ એક સુંદર છોકરીને પસંદ કરું છું. સુમન્યા મારા મોહલ્લામાં જ રહે છે, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તેણે હસીને કહ્યું, બસ આટલી જ વાત છે. તું બીજું કંઈક કરવા લેત તો હું પણ પૂરું કરી લેતી. આગળ તે સ્ત્રીએ હસીને એવી વાત કહી, તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તેણે કહ્યું કે સૌથી પહેલાં તો તું આ સાંભળ અને તારા દિલને સંભાળ કે આ બંગલો જેમાં તું બેઠો છે તે હવે તારો થઈ ગયો છે. આ તારા સોફ્ટવેરની અડધી કિંમત છે, અને અમે ઈચ્છીએ છીએ કે બાકીની અડધી કિંમત તારા ભવિષ્ય ઉપર ખર્ચવામાં આવે, જેથી તું તારા માટે સોફ્ટવેર બનાવી શકે અને દુનિયા હચમચાવી દે. હું તો હેરાનીથી આ બંગલો જોવાની દિલો જોવા લાગ્યો. હું દરેક વસ્તુને સ્પર્શ કરીને જોવા લાગ્યો, ફર્શ હાથ લગાવવા લાગ્યો કે કદાચ હું કોઈ સપનું ન જોઈ રહ્યો હોય. અને જો ખરેખર સપનું જોઉં છું તો કોઈ મને જગાડે છે કે આ સપનું હોય છે કે તૂટી જાય છે, અને હું હકીકતમાં પાછો આવું. પણ આ સપનું ન હતું, આ તો ખરેખર એવી હકીકત હતી કે તેને હું સ્વીકારી શકતો ન હતો. અને તે સ્ત્રી મારી હરકતો ઉપર હસી રહી હતી. પછી તેણે કહ્યું કે હવે તું છોકરો સાથે લગ્ન કરવા માંગે છે, તેનો રિશ્તો અમે જાતે તેના ઘરે લઈ જઈશું. શું તેના માતા પિતા સાથે જઈને વાત કરીશ? તેને તારા રિશ્તા વિશે જણાવીશ કે તેને અમારા સાથે કોઈ શંકા ન રહે. તેઓ ખુશીથી તારો રિશ્તો તેની સાથે નક્કી કરે, અને બધું ઇજ્જત સાથે થશે. તું ચિંતા ન કર. પછી તેણે એવું જ કર્યું કે સુમન્યાને ઘરે લઈ ગઈ અને તેના માતા પિતાને કહ્યું કે હું જતીનની સંબંધી છું. આ મારો કઝિન છે. આ કોઈ મજૂર નથી, આ ગુપ્ત એજન્સીનો માણસ છે. લાખો કરોડો રૂપિયા કમાય છે. આ મજૂરના રૂપમાં કામ કરતો હતો. તેના અસલી કામ વિશે કોઈને ખબર નથી. આ તો ખૂબ અમીર માણસ છે. તેમની પાસે એટલો બંગલો છે, તેનું સોફ્ટવેર બનાવે છે, તેની દુનિયામાં ખૂબ માંગ છે, અને અમે તેના લગ્ન તમારી દીકરી સાથે કરવા માંગીએ છીએ. તમારી દીકરી જેના ઘરમાં રાજ કરશે, નહીં તો અમારું સ્ટાન્ડર્ડ ખૂબ ઊંચું છે. ક્યાં તમે લોકો અને ક્યાં અમે. પણ છોકરો છોકરીની પસંદ કરે છે, એટલે હું અહીં મારા બિઝનેસ કઝિન રિશ્તો લઈને આવી છું. આ બધું સાંભળીને સુમન્યાના પિતા હેરાન થઈને ચૂપ રહી ગયા. તેમને સમજાતું ન હતું કે તેમની સામે આટલી મોટી સચ્ચાઈ આવી ગઈ છે. તે છોકરી તેને એક દિવસ નકાર્યો હતો. તેને રિશ્તો હવે ફરીથી તેમના ઘરે આવ્યો, જે હવે એક નવી સચ્ચાઈ, હવે નવી આશા સાથે આવ્યો હતો. તેથી તેને નકારી શકતો ન હતો. તેને તરત જ કહ્યું, ઠીક છે, અમે જતીન સાથે અમારી દીકરીના લગ્ન કરવા તૈયાર છીએ. તેમની પત્ની કહેવા લાગી, અરે તમે પાગલ થઈ ગયા છો. 2 મહિના પછી અમારી દીકરીના લગ્ન છે અને તમે તેનો રિશ્તો બીજે નક્કી કરી રહ્યા છો. તેમણે પોતાની પત્નીને કહ્યું, અરે તે ડૉક્ટરને છોડી દે. એમ પણ તે પશુઓનો ડૉક્ટર છે. તેમની લાલચ છે આ બધો રિશ્તો સારો છે.
હું શરમાઈ રહ્યો છું કે મેં પહેલાં આ રિશ્તો કેવી રીતે નકાર્યો હતો. સારું થયું કે રિશ્તો ફરીથી આવ્યો, નહીં તો આપણે તો આ હાથમાંથી ચોળતા રહી જાત. મારી દીકરી માટે આટલા અમીર ઘરમાંથી રિશ્તો આવ્યો છે, હું કેવી રીતે નકારી શકું. હું મારી દીકરીના લગ્ન આ છોકરા સાથે કરાવીશ. આ સાંભળીને મારી ખુશીનો કોઈ ઠેકાણો ન હતો. મારી આંખોમાં પર વિશ્વાસ નહોતો થતો કે સુમન્યા મારે પિતા માની ગયા, અને તેની સાથે સુમન્યાની આંખોમાં ખુશીના આંસુ હતા. તેને ખબર ન હતી કે આખરી ક્ષણો આવો ચમત્કાર થઈ શકે છે. કંઈ બોલી શકી ન હતી, બસ માથું નમાવીને બેઠી રહી. અને હું પોતે પણ હેરાનીથી બધું જોઈ રહ્યો હતો. મારું નસીબ કેવી રીતે પલટાઈ ગયું, કેવી રીતે એક સામાન્ય મજૂરમાંથી હું કરોડોનો સોફ્ટવેર ડેવલપ બની ગયો. હું એક ચમત્કાર સમજી શકતો ન હતો. બધું જાણીને ફિલ્મોની વાર્તાની જેમ લાગી રહ્યું હતું, પણ હકીકત આ જ હતી કે હું હકીકતમાં વિશ્વાસ લઈ રહ્યો હતો. આ બધા કામમાં લગભગ 1 અઠવાડિયાનો સમય પસાર થઈ ગયો, અને હવે મારી જિંદગી બદલાઈ ગઈ હતી. હું બંગલામાં શિફ્ટ થઈ ગયો હતો. મારા હાથમાં લેપટોપ હતું, જેમાં હું દિવસ રાત મહેનત કરતો અને સોફ્ટવેરની પ્રગતિમાં રસ્તે ચાલી જતો. હું લગ્નની તૈયારીમાં પણ કરી રહ્યો હતો, અને કોડિંગ પણ. દિવસો આમ જ રીતે ચાલી રહ્યા હતા. કપડાં બદલાઈ ગયા હતા, મારી ચાલ બદલાઈ ગઈ, અને મારો ઢોંગ બદલાઈ ગયો હતો. મારા શબ્દોમાં આત્મવિશ્વાસ આવી ગયો હતો. હું એક નવા સફર પર નીકળી ગયો. જે મજૂર જિંદગી જીવતો ખૂબ હતો, તેને શરૂઆતમાં વેબસાઇટ થઈ ગઈ. તેણે એક બનાવી દીધી હતી, અને મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. સુશીના જેવી સુંદર અને નિર્દોષ છોકરી સાથે લગ્ન થઈ ગયા હતા, અને મારી ગરીબી નહીં પણ મારી ઓળખને ઓળખાણ થઈ ગઈ હતી. તેણે દિવસો આમ જ રીતે પ્રેમ કર્યો હતો. જ્યારે મારા કપડા ઉપર માટીના ડાઘ હતા, મારા હાથો પર ફોલ્લા હતા, મારા ચહેરા ઉપર થાક થકેલો લાગતો હતો. જ્યારે હું મારે સફળ અને અમીર માણસ બની ગયો હતો, ત્યારે તેની આંખોમાં તે સચ્ચાઈ હતી. તે સમય હતી જ્યારે હું એક મજૂર હતો. મારી જિંદગીમાં ખુશી હતી, સુખ, ઇજ્જત હતું ને ધન હતું, પણ હું બધું ક્યારેય ભૂલી ન હતો. જ્યારે હું ઊભો થયો હતો, તે નક્કી કરી લીધું હતું કે હું મારા મરી ગયેલા સપનાને નહીં ભૂલું, અને ફરીથી તે જ ભઠ્ઠા ઉપર પાછો આવ્યો, જ્યાં મેં દિવસ રાત એક કરીને ઈંટો બનાવી હતી, જ્યાં મેં પરસેવાના ટીપા જમીન ઉપર ઝાવ્યા હતા, જ્યાં મેં ભૂખ અને તરસ સહન કરી હતી, જ્યાં મારા સપના હજુ સપના રહી ગયા હતા. હું મારો માલિક બન્યો ત્યારે એક સખી તેની વાત કરતા કહ્યા કે તેના ચહેરા ઉપર હંમેશા ગુસ્સો અને આંખોમાં સતાઈ હતી. આજે જ્યારે મને મોટી ગાડીમાં બેસી આવતો જોયો, તો તેની આંખોમાં હેરાન થઈ ગઈ હતી. ખુશી પણ હતી ને ગર્વ પણ હતો. તેણે મારા માથા ઉપર હાથ મૂક્યો અને કહેવા લાગ્યો કે મારું દિલ જીતી લીધું. તે કરી બતાવ્યું, અને મજૂર દીકરો ફક્ત મજૂરી નહીં કરતો, તે ઈચ્છે તો આકાશ પણ આંબી શકે છે. માલિકના પગે હાથ લગાવ્યો અને તેના દિલમાં પ્રાર્થના કરી. પછી મારા સાથીઓને બોલાવ્યા, જેમની જેમ હંમેશા કામ કર્યું હતું, જેમની સાથે બેસીને ખાવાનું ખાતો, જેમની સાથે સપના જોવા લાગ્યો અને દુઃખ સહન કર્યા. તે બધાને એક જગ્યાએ એકઠા કર્યા અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તમે લોકો મહેનતનું કામ છોડી દો, કારણ કે હું જાણું છું કે ભઠ્ઠાની જિંદગી કેવી મુશ્કેલ હોય છે. બધાને અલગ અલગ કામ અપાવી દીધા. કોઈએ દુકાન બનાવી તો કોઈ ઠેકા લગાવી દીધા, કોઈએ શાકભાજી લગાવી તો કોઈ એકને સાયકલ કે મોટરસાયકલ મિકેનિકલ કામ શીખવી દીધું અને દુકાન ખોલાવી. અમે જેમને જેમ કંઈ આવડતું ન હતું તેમને નવા કોર્સ કરાવ્યા. જેમને કંઈ નહોતું કૌશલ્ય શીખી શકે, તે પોતાની મહેનતની કમાણી કરી શકે. મેં ફક્ત આટલું જ નહીં કર્યું, પણ બધાને બાળકો સાથે શિક્ષણની વ્યવસ્થા કરી, તેમના ઘરોમાં રાશન પણ પહોંચાડી લીધું, તેમની દીકરીના લગ્ન મદદ કરીશ, તેમની બીમારીઓનો ઈલાજ કરાવ્યો અને તેની પ્રાર્થનાઓને એકઠી કરી. મને લાગતું હતું જાણે ઉપરવાળાએ મને ધન નહીં પણ એક તક આપી છે, જેથી હું બીજાની જિંદગી બદલી શકું. જેમ મારી જિંદગી બદલાઈ ગઈ હતી, એમ સુમન્યાએ મારી જાન હતી, મારી ઓળખ હતી અને તેની છોકરી હતી, જે મને નકારી શકતી ન હતી, જેને કોઈ ડૉક્ટર કે ઓફિસરની હા કહી શકતી હતી, પણ તેણે મને પસંદ કર્યો. તે મજૂરને જેની આંખોમાં ફક્ત સપના હતા અને ધનની ચમક ન હતી. જ્યારે મેં સપનું પૂરું થયું, ત્યારે મને એવી રીતે જાણ જોઈ હતી કે હું એક રાજકુમાર છું. મેં તેના માટે બધું જ કર્યું ને હું હારી શકતો હતો, પણ તે મોંઘા કપડાં અપનાવ્યા, ઝવેરાત અપાવ્યા અને ઘરની જમાવટ તેની પસંદગીની પ્રેમાળ કરી. દરેક ઓરડાને તેની પસંદગીનો રંગ લગાવ્યો, અને દરેક સવારે હું તેના ચહેરા ઉપર હાસ્ય જોવાનો પ્રયાસ કરતો. તેની ઈચ્છા પૂરી કરવાનું મેં નક્કી કરી લીધું હતું. સુમન્યાએ મારી પાસે ક્યારેય કોઈ માંગણી નહોતી કરી, પણ હું તેની આંખોમાં તે જોતો, તે ખરીદીને તેને આપી દેતો, કારણ કે હું જાણતો હતો કે તેને મોટા માટે કુરબાની આપી હતી. હવે મારો વારો હતો, અને હું તે બધું આપી શકું છું. મારી ખુશીનો એક બીજો રસ્તો હતો,
તે હતો સોફ્ટવેર હતું. તે એક નાના ઓરડામાં બનીને બનાવ્યું હતું. તેની મહાનતા ખૂબ ખબર ન હતી, પણ તેને એક નવી ઓળખ આપી, નવી દુનિયા આપી. તે સોફ્ટવેર આજે વિદેશમાં અને આપણા દેશમાં પણ વેચાતું હતું, કંપનીમાં ઉપયોગ લેવાતું હતું અને મારી ઓળખ બની ગયું હતું. લોકો હવે મને હેકર નહીં પણ જીનિયર સમજતા હતા. સોફ્ટવેર એવા સિક્યુરિટી ફીચર ઉમેર્યા હતા જેને કોઈ પણ વિચારી નહોતા કરતા. એક નવી દુનિયામાં પાયો નાખવાનો હતો. અને પછી તે સ્ત્રી મારા માટે અલાઉદ્દીન ચિરાગ સાબિત થઈ, જે બિઝનેસ પાર્ટનર બની ગઈ અને હવે મેં સાથે મળીને કંપની બનાવી હતી જેનું નામ હતું સુમન્યાના નામ ઉપર રાખ્યું હતું. જે દુનિયાને ખબર પડે કે મારી સફળતા પાછળ મારી પત્નીનો હાથ છે. મારી માતાએ પણ બધું જોઈને ખૂબ સુખ મળતું હશે. હું મારી પત્ની સાથે સુખ અને આરામથી જિંદગી જીવી રહ્યો હતો અને સુમન્યાએ દરેક ક્ષણે મારી સાથે હતી. મારી સફળતાની સાથે મારી જાગતી જાગો અને મારા દિલની રોશની બની ગઈ હતી. મેં હવે મારું કામ વધારી દીધું હતું. ગરીબીના બાળકો માટે એક આશ્રમ હતો જ્યાં કોમ્પ્યુટર શીખવે અને જ્યાં સોફ્ટવેર બનાવવાનું શિક્ષણ આપવામાં આવે. તેને બીજું કોઈ મારા જેવું સપનું જુએ તો તે પૂરું કરી શકે. મને દરેક દિવસ લાગતું હતું કે હું એક સપનામાં છું, પણ એવું સપનું જે ક્યારેય નહીં તૂટે. પણ મેં ક્યારેય ઘમંડ નહોતો કર્યો, કારણ કે હું જાણતો હતો કે બધું તે ક્ષણનું ફળ છે. જ્યારે મેં હાર નહોતી માની, જ્યારે થાક્યા પછી મારું કામ નહોતું છોડ્યું, જ્યારે ગાળો સાંભળ્યા છતાં મેં કોઈને જવાબ નહોતો આપ્યો, જ્યારે સુમન્યાને પ્રેમને ખોળો નહોતો દીધો, જ્યારે મેં અજાણી સ્ત્રી પર ભરોસો કર્યો, તેને આપેલું તકને વ્યર્થ જવા ન દીધી. આખરે હું એક ફક્ત કહી શકું કે માણસની અસલી ઓળખ તો સમય નથી, પણ તેની સોચ છે. હાલત ગમે તેવી ખરાબ હોય, જો નિર્ણય સારો હોય તો નસીબ બદલી શકાય છે. એક સમયે માણસને રડાવે છે અને એક સમયે માણસને તેને હસાવે છે. ફક્ત એટલી જ છે કે માણસે પોતાનો આત્મવિશ્વાસ, પોતાનું ક્યારે ન હાર માનવી. ક્યારેક અસલી હાર તેની નથી નસીબને મળે. અસલી હાર તો તેને નસીબની સામે લકી મળી હોય છે અને એક દિવસ દુનિયાની નજરોમાં હીરો બની જાય છે. ઉપરવાળો કોઈ મહેનતથી વ્યર્થ નથી જવા દેતો, કારણ કે એ જાણે છે કે મહેનત એ એવી વસ્તુ છે કે માણસને લક્ષ્ય નજીક લઈ જાય છે. જ્યારે માણસ દિલથી મહેનત કરે છે તો ઉપરવાળો તેની મહેરબાનીનો બદલી જ આપે છે. તેના ભાગ્યને ક્યારેય નિષ્ફળ નથી હોતો. બસ ધીરજ અને શાંતિથી લક્ષ્ય જોવા જરૂર છે. લોકો ક્યારેય હિંમત ન હારતા. ઉપરવાળો તેને જરૂર સફળતા રસ્તો બતાવે છે, કારણ કે જાણે છે કે મહેનત કરનાર એક દિવસ જરૂર સફળ થાય છે. એટલું નસીબ બદલાઈ શકે છે. હું મારી પત્ની સાથે ખૂબ ખુશ છું. મારું કામ હજુ પણ ચાલુ છે અને હું આ લોકોની મદદ કરતાં કરતાં પોતે પણ પ્રગતિ કરી રહ્યો છું. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશનને ચેનલને ઓન કરી દેજો, જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.